ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આ છાંદોગ્ય ઉપનિષદમાં જ એક સુંદર પ્રસંગ છે, આપણે જોઈશું પછી કે નારદ મુનિ ભગવાન સનતકુમાર પાસે જાય છે અને કહે છે, શ્રુતમ હેતદ ભગવદ ઋષેભ્યઃ તર્દશોકમાત્મવિદ. હે ભગવાન, આપના જેવા મહાપુરુષો પાસેથી અમે સાંભળ્યું છે, તર્દશોકમ આત્મવિદ. આત્મવિદ અર્થાત જેના આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે. આમ નારદ મુનિ જેવા મહાસમર્થ મહાન જ્ઞાની અને જેમણે જીવનમાં અનેક બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે એવા મહાપુરુષ, એવા મહર્ષિ દેવર્ષિ સનતકુમાર પાસે જઈને કહે છે, સોહમ ભગવત શોચામી તન્મામ ભગવાન શોકસ્ય પારમ તારયતુ. ભગવાન આવો મહાન હોવા છતાં પણ, આવો પ્રતિષ્ઠિત હોવા છતાં પણ, આવી સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા હોવા છતાં પણ શોચામી, હું શોક કરી રહ્યો છું. તન્મામ ભગવાન શોકસ્ય પારમ તારયતુ. એવો જે શોકગ્રસ્ત હું છું એને ભગવાન આ શોકને પાર આપ કરાવો. આમ નારદ મુનિના જે વચન છે એ વાસ્તવમાં પ્રત્યેક મનુષ્યની પણ ના પણ વચન હોઈ શકે. સોહમ ભગવત શોચામી, એવો હું જેને જીવનમાં આટલું પ્રાપ્ત કર્યું એવો શોચામી, હું શોક કરી રહ્યો છું. આમ ઉપનિષદ, ભગવદ્ ગીતા, આપણા શાસ્ત્રો બતાવે છે કે આ શોક એ મનુષ્યના જીવનનો એક મૂળભૂત પ્રશ્ન છે. મનુષ્ય જન્મ્યો છે, કંઈક ધ્યેય લઈને જન્મ્યો છે, પોતાને જેનું કલ્યાણ કરવા માટે જન્મ્યો છે, અને સાથે સાથે અનુભવે છે કે કંઈક અંદર બરોબર નથી. એક પ્રકારના આંતરિક સંઘર્ષથી સતત પીડાઈ રહ્યો છે, અને સંઘર્ષ વાસ્તવમાં પોતાની ને પોતાની વચ્ચે જ હોય છે. એવો સંઘર્ષ કે હું મારી પોતાની જાતને સ્વીકારી શકતો નથી, મને મારા પોતાનાથી અસંતોષ છે, અને તેથી જાણે કે મારી પોતાની સાથે સંઘર્ષ ન કરી રહ્યો હોઉં. હું એક આત્મસભાન વ્યક્તિ છું. પ્રત્યેક મનુષ્યમાં આત્મસભાનતા છે. હું જગતથી સભાન છું અને વળી પાછો આત્માથી, પોતાનાથી પણ સભાન છું. અને જે આત્માથી, જે હુંથી, જે સ્વથી કે પોતાનાથી સભાન છું એને મને સંતોષ નથી. આમ મને મારા પોતાનાથી જ સંતોષ નથી. એને કારણે
હું મારો પોતાનો જ સ્વીકાર કરી શકતો નથી, મારો પોતાનો જ આદર કરી શકતો નથી, અને ઘણી વાર તો મારા પોતાનો જ તિરસ્કાર કરતા હોઉં છું. આમ આત્માનો પોતાનો જ અનાદર, પોતાનો જ અસ્વીકાર અને પોતાનો જ તિરસ્કાર બહુ સતત મનુષ્યના હૃદયમાં ચાલી જ રહ્યું છે. અને આમાંથી મુક્ત થવા માટે સતત ઝંખના કરી રહ્યો છે. આનું નામ છે શોક. આમ પોતાનો જ અસ્વીકાર, પોતાનો જ અનાદર, પોતા પ્રત્યે જ અસંતોષ, પોતાનો તિરસ્કાર એ બધા જ શોકનું, બધા જ દુઃખનું મૂળ છે. અને પ્રત્યેક મનુષ્ય આ પ્રકારની લાગણીથી સતત પીડાઈ રહ્યો છે. અને જીવનમાં આ એક જ વસ્તુ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કેવી રીતે આ શોકમાંથી મુક્ત થવાય, કેવી રીતે પોતાના જ પ્રત્યે અનાદરમાંથી, તિરસ્કારમાંથી, અસંતોષ મુક્ત થવાય, કેવી રીતે હું મારી પોતાની જાતથી સંતુષ્ટ થવું, હું કેમ આત્મસંતોષ પ્રાપ્ત કરી શકું. આવો મનુષ્ય જીવનનો ધ્યેય છે. આવા ધ્યેયનું ભગવાન વર્ણન કરે છે ભગવદ્ ગીતામાં. અર્જુન જયારે ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન, આ સ્થિત પ્રજ્ઞના મહાપુરુષના, આ જ્ઞાનીના શું લક્ષણો છે? ભગવાન કહે છે આત્મનેવ આત્મના તુષ્ટ. એનું મહામુખ્ય લક્ષણ એ છે કે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. હું જયારે સ્વયં મારાથી સંતુષ્ટ હોઉં ત્યારે ખરેખર તો બીજા કશાથી અસંતુષ્ટ રહેવાની કોઈ આવશ્યકતા હોતી નથી. હું જયારે મારી પોતાની જાતથી સંતુષ્ટ હોઉં ત્યારે સર્વથી સંતુષ્ટ હોઉં છું. આમ ભગવાને આ જ્ઞાની પુરુષનું સ્થિતપ્રજ્ઞનું લક્ષણનું વર્ણન કર્યું. આત્મનેવ આત્મના તુષ્ટ હૈ, જે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. અર્થાત જેને સંતુષ્ટ હોવા માટે, જેને આનંદિત થવા માટે સ્વયં કે પોતાના સિવાય કશાની આવશ્યકતા નથી. એ જ એક મનુષ્ય છે જે સર્વ શોકથી મુક્ત છે. આમ શોકથી મુક્તિ આજ મનુષ્ય સતત ઈચ્છી રહ્યો છે. અને ત્યારે શોકમાંથી મુક્તિ મળે જ્યારે મને સ્વયં મારાથી જ સંતોષ થાય. તો આપણા શાસ્ત્રો, વેદો અને વેદ પર રચાયેલા અન્ય સર્વશાસ્ત્રો નો વાસ્તવમાં આ એક જ મૂળભૂત, આ એક જ પ્રયોજન છે, શોકમાંથી મુક્તિ. આપ તો જાણો છો, ભગવદ્ ગીતાના પ્રવચનો ઘણા સાંભળ્યા છે. ભગવદ્ ગીતાનો પ્રારંભ પણ આમ શોકથી થાય છે. તમ તથા કૃપયાવિષ્ટમ અશ્રુપૂર્ણાકુલેક્ષણમ વિષીદંતમ. તો આ રીતે અર્જુન વિષીદંત, વિષાદગ્રસ્ત છે, શોકગ્રસ્ત છે. પછી નારદ મુનિ હોય કે અર્જુન હોય, એ આપણા સર્વના જાણે કે પ્રતિનિધિ ના હોય. અને આપણા હૃદયમાં જે સંઘર્ષ છે, મૂંઝવણ, જે સમસ્યા છે, એની અભિવ્યક્તિ એમના શબ્દોમાં આપી રહ્યા છે. અને પછી ભગવાન કૃષ્ણનો ઉપદેશ હોય, સનત કુમારનો ઉપદેશ હોય, અને ઉપનિષદના ઋષિ મુનિનો ઉપદેશ હોય, એ બધાનું એક જ પ્રયોજન છે, કેવી રીતે આ મનુષ્યને શોકમાંથી મુક્ત કરવો. પણ નારદ મુનિ તો ત્યાં સુધી કહે છે, શ્રુતમ, મેં સાંભળ્યું છે, આપના જેવા મહાપુરુષો પાસેથી મેં સાંભળ્યું છે, તરતી શોકમ, શોક તરી જાય છે. કોણ તરી જાય છે? આત્મવિદ, આત્માનો જ્ઞાની શોકથી તરી જાય છે. જેના આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે, શોકથી મુક્ત થઈ જાય છે. હવે એક બાજુ કહેવામાં આવ્યું ભગવદ્ ગીતામાં આત્મનેવ આત્મના તુષ્ટ હૈ, જે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. નહીં કહેવામાં આવ્યું કે જેને આત્માનું જ્ઞાન છે એ શોકમાંથી મુક્ત થઈ ગયો. એનો અર્થ એ થયો કે જેને આત્માનું જ્ઞાન છે એ શોકમાંથી મુક્ત થાય છે અને સ્વયં કે પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરે છે. એટલે માત્ર શોકમાંથી મુક્તિ નહીં. કદાચ તમે વિચારશો કે સ્વામીજી અમને શોકમાંથી મુક્ત થવું જેવું નહીં, અમને આનંદ જોઈએ છે. પણ બંને એક જ વસ્તુ છે. શોકમાંથી મુક્તિ અને આનંદની પ્રાપ્તિ બંને એક જ વસ્તુ છે. એટલા જ માટે કે આ શોક જે વાસ્તવમાં આત્માનો, મારો પોતાનો જે સ્વાભાવિક આનંદ છે, એ આનંદને અવરુદ્ધ કરી રહ્યો છે, કુંઠિત કરી રહ્યો છે, આવૃત કરી રહ્યો છે. અને તેથી આ શોકરૂપી આવરણ કે શોકરૂપી અવરોધ કે પ્રતિબંધ દૂર થાય તો મારો પોતાનો આત્માનો સ્વાભાવિક આનંદ, સ્વાભાવિક મુક્તિ એ સહજ રીતે વ્યક્ત થાય. તો આ રીતે મનુષ્યને પોતાના જીવનના ધ્યેયને સિદ્ધ કરવા માટે માર્ગદર્શન આપવું, એને પોતાના જીવનના ધ્યેયની સમજ આપવી, અને જોડે જોડે એ ધ્યેય પ્રાપ્ત કરવા માટેનું જે સાધન છે, માર્ગ છે, એ માર્ગનો પણ ઉપદેશ કરવો, એ આપણા શાસ્ત્રનો મુખ્ય વિષય છે. આમ શાસ્ત્રનું પ્રયોજન મનુષ્યને એના જીવનનું ધ્યેય પ્રાપ્ત કરાવવું, શોકમાંથી મુક્ત કરવો, એને પૂર્ણ આનંદની પ્રાપ્તિ કરાવી. અને એના માટેનો વિષય તો કે એ ધ્યેય શું છે એની સમજ આપવી, અને એ ધ્યેય કેમ પ્રાપ્ત કરવું એ માટેના માર્ગનો ઉપદેશ કરવો.
આમ શાસ્ત્રો આ રીતે આપણને માર્ગનો ઉપદેશ કરે છે. આત્મવિદ આત્મજ્ઞાનનો ઉપદેશ કરે છે. જ્ઞાન માત્રથી મનુષ્ય શોકમાંથી મુક્ત થઈ જાય. જો વાક્ય છે ને, તરત શોકમ આત્મવિદ, જેને આત્માનું જ્ઞાન છે એ શોકને તરી જાય છે, આવું કહેવામાં આવ્યું. એનો અર્થ એ થયો કે શોક એ આત્માના અજ્ઞાનના કારણે છે. જો આત્માના જ્ઞાનથી શોકને તરી જતા હોઈએ તો એનો અર્થ એ જ થયો કે જે કઈ શોક છે એ આત્માના અજ્ઞાનથી છે. અર્થાત મનુષ્ય જીવનમાં અજ્ઞાન છે. કોનું અજ્ઞાન છે? અરે પોતાનું જ અજ્ઞાન. બહુ વિચિત્ર વસ્તુ છે, બહુ વિલક્ષણ વસ્તુ છે કે મારે અજ્ઞાન છે. અને કોનું અજ્ઞાન છે? મારે પોતાનું જ અજ્ઞાન છે. પોતાનું કોનું? આત્માનું. એ આત્મા સ્વયં કેવો છે? જ્ઞાન સચ્ચિદાનંદ, જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે. મહાન એક કોયડો છે કે જે આત્મા એટલે કે હું જે સ્વયં જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, સત સ્વરૂપ છું, એનું જ અજ્ઞાન, એને જ હું જાણતો નથી. જાણતો નથી એટલું નહીં, પરંતુ એને વિપરીત રીતે, વિરુદ્ધ રીતે, ખોટી રીતે જાણું છું. પ્રશ્ન થયો કે આવું કેમ હોઈ શકે? પોતાનું જ અજ્ઞાન કેમ હોઈ શકે? અને તે બાજુ હું આત્મા જ્ઞાન સ્વરૂપ, આ જ્ઞાનમાં અજ્ઞાન કેમ હોઈ શકે? એટલા માટે વેદાંતના આચાર્યો દૃષ્ટાંત આપે છે કે હોઈ શકે. કેવી રીતે હોઈ શકે? દૃષ્ટાંત આપે છે. જેવી રીતે 10મા છોકરામાં છે દૃષ્ટાંત કે પોતાનું અજ્ઞાન કેવી રીતે હોઈ શકે? તો કેવું 10મા છોકરા છે? કેવા 10 છોકરાઓ પર્યટન માટે નીકળ્યા. નાના છોકરાઓ ગામડેથી પર્યટન માટે નીકળ્યા અને વડીલોને વિશ્વાસ નહીં કે આ લોકો બરોબર પાછા આવશે, શું થશે શું નહીં થાય. નીકળતા પહેલા વડીલોને બોલાવ્યા છોકરાઓને કે જુઓ તમે 10 જણ છો અને સાંજે પાછા આવો ત્યારે ધ્યાન રાખવાનું કે 10 પાછા આવે. અને 10માંથી જરાક થોડો ઊંચો લાગતો તો મોટો, એને જવાબદારી સોંપી. તારી જવાબદારી છે કે આ બધાને સહી સલામત પાછા લઈ આવવા. જરૂર લઈ આવીશ. બસ નીકળી ગયા. એમ દોડતા કૂદતા જતા હતા. વચ્ચે રસ્તામાં નદી આવી, નદીને પાર કરીને ગયા અને એકદમ પેલાને યાદ આવ્યું કે મારી જવાબદારી છે કે આ બધા લોકોને પાછા સહી સલામત લઈ જવા. તો લાવ મને ખાતરી કરી લેવા દે કે આ બધાએ નદી સહી સલામત પાર આવી ગયા છે કે નહીં. એટલે પછી મિત્રોને ભેગા કરીને કહ્યું કે ચાલો આપણે આગળ વધતા પહેલા નક્કી કરી લઈએ કે આપણે બધા સહી સલામત છીએ કે નહીં. કેમ નક્કી કરું? જરા ગણી લઈએ કે 10 છે કે નહીં. 10 નીકળ્યા હતા, 10 હતા, 10 છે કે નહીં આપણે જરા ગણી લઈએ. અને એને મિત્રોને કહ્યું કે બધા એક કતારમાં ઉભા રહી જાઓ. ચલો હું જરા ગણી લઉં. બધા મિત્રોને કતારમાં ઉભા રાખ્યા ને ગણ્યું 1 2 3 4 5 6 7 8 9. આ તો કથા તમે દર વખતે સાંભળો છો, જાણું છું. પણ આ કથા વગર કે વેદાંતનો પ્રારંભ થતો નથી. એટલે પેલી 9 સંખ્યાની અંદર એનું ચિત્ત એટલું આસક્ત થઈ ગયું. ગણતરીની અંદર બસ ગણ્યા જ કરે. એકવાર 9 થયા નહીં, અમે 10 છે ઉભા હોય. ફરી ગણ્યું, આ બાજુ ગણ્યું 1 2 3 4 5 6 7 8 9. જુદી રીતે ગણે. કદાચ ભૂલ થતી હોય એટલે ભિન્ન જુદી રીતે લખવાને ઉભા રાખે. બહુ જ રીતે ગણતરી કરી, બધી જ વખતે એક જ ઉત્તર આવ્યો 9. અને તેથી એને ખાતરી થઈ ગઈ કે 10મો છોકરો ખોવાઈ ગયો. એને મિત્રોને કહ્યું કે ચાલો તમે લોકો ગણી જુઓ, કદાચ હું ભૂલ કરતો હોઉં. અને મિત્રો પણ એ જ રીતે ગણ્યું. બધાને કતારમાં ઉભા રાખ્યા અને એ રીતે ગણતરી કરી. દરેકને એક જ ઉત્તર આવ્યો 9. અને બધાને ખાતરી થઈ ગઈ 10મો નષ્ટ હે, 10મો છોકરો ખોવાઈ ગયો. કદાચ નદીમાં ડૂબી ગયો છે. બિચારા રડવા મળે, રડારડો કરવા. શું કરીશું આપણે? અને પછી તો એમને શોધખોળ ખૂબ બધી કરી. એમને શોક થયો. કોનો શોક થયો? 10મો નષ્ટ હે, આ 10મો ખોવાઈ ગયો એનો શોક. અને પ્રત્યેક પછી બધા 10માને શોધી રહ્યા છે. એ તો સાંજ પડી ત્યાં સુધી 10મો ન મળ્યો. વળી પાછા ભેગા થઈને એક વૃક્ષ નીચે બધા બેસી ગયા અને બધા શોકમગ્ન, વિષિદંતમ, બધા વિષાદગ્રસ્ત, શોકમગ્ન છે. કેમ તો કે 10મો ખોવાઈ ગયો. અને ત્યાંથી કોઈ વળી વૃદ્ધ વડીલ પસાર થતા હશે. આ છોકરાઓને જોયા કે બિચારા બધા શોકમગ્ન છે, રડી રહ્યા છે. અરે આટલી નાની ઉંમરમાં વળી રડવાનું શું? કેમ બધા આવી તો બેઠા છે? કેમ આ વિલા મોડા કરીને કેમ બેઠા છો? કેમ બધા દુઃખી દેખાવ છો? ત્યારે વળી પાછો એમનો જે નેતા હતો ઉભા થઈને એને કથની કહી કે શું થયું? કેવો અમારામાં એક ખોવાઈ ગયો? કેવી રીતે નક્કી કર્યું ખોવાઈ ગયો? ગણતરી કરી. કેવી રીતે ગણતરી કરી? લાવ બતાવો. અને બધાને ઉભા રાખ્યા. વળી ગણતરી કરી બધા વડીલની સમક્ષ. 1 2 3 4 5 6 7 8 9. જોયું?
ખોવાઈ ગયો છે 10મો. એટલે પછી વડીલ કે ચિંતા ના કરશો, 10મો છે. એકદમ ધરપત થઈ ગઈ, શાંતિ થયું. 10મો છે, લાગ્યું હશે કે આ કાકાએ જોયો હશે ક્યાંક. હજી ક્યાં છે ખબર નથી, કોણ છે ખબર નથી, પણ એટલી ખબર પડે કે એને પરોક્ષ જ્ઞાન કહેવાય. ખબર પડે 10મો છે ખરો. ચાલો, બધી ચિંતા મટી ગઈ અને એના મનમાં એકદમ શાંતિ થઈ ગઈ. પછી તો ક્યાં છે કે બરોબર ફરી ગણો. બસ હવે એકદમ શ્રદ્ધાથી, વિશ્વાસથી અને ખૂબ આશાથી એ ગણવા લાગ્યો. 1 2 3 4 5 6 7 8 9 આમ 10માને જોવાની એકદમ અપેક્ષાથી, ઈચ્છાથી, એકદમ અભિલાષાથી જોવા માંડ્યો. હવે એનું મન શાંત છે. ક્યાં 10મો છે, બસ 10માને જોવા માંડે છે. એનું મન બરાબર એકાગ્ર થઈ ગયું. અને ત્યારે કહેવામાં આવ્યું, ત્વમ 10મોસી, તું જ 10મો છે. અને ત્યારે ટ્યુબલાઇટ થઈ કે હું 10મો છું. લાઈટ થઈ, પ્રકાશ થયો, જ્ઞાનનો પ્રકાશ થયો. એને અજ્ઞાન હતું. કોનું અજ્ઞાન? પોતાનું જ અજ્ઞાન. હું 10મો છું એનું અજ્ઞાન. હું છું એ તો જાણે છે. અજ્ઞાન કેવા પ્રકારનું છે? હું છું એ તો જાણે છે, પણ હું 10મો છું, આ હું વિશેષ રૂપે 10મો છું, આ વિશેષ જ્ઞાન. એને કારણે બધો શોક જન્મ્યો. અને બધા છોકરાઓનો, બધો બાળકોનો શોક, બધું દુઃખ તરત નષ્ટ થઈ ગયું. જેવું ખબર પડી ગઈ કે હું 10મો છું, સર્વ દુઃખ નષ્ટ થઈ ગયું. તરત શોકમ આત્મવેદ, એ 10મા શોકનો જ્ઞાતા, એના અજ્ઞાન જન્મેલા બધા શોકમાંથી, દુઃખમાંથી મુક્ત થઈ ગયા. આવું જ કંઈક આપણા જીવનમાં છે. ઘણી બધી જીવનની સમસ્યાઓ છે. આપણા જીવનની ઘણી સમસ્યાઓ છે અને ઘણો બધો પ્રયત્ન કરી ઉકેલવા માટે. પણ શાસ્ત્રો કહે છે એ પ્રમાણે ખરેખર દરેક સમસ્યા એક આધ્યાત્મિક સમસ્યા છે. આપણે બી વ્યવહારિક સમસ્યાઓ માની છે, બધી વ્યવહારિક સમસ્યાઓનો મૂળ એક આધ્યાત્મિક સમસ્યા જ રહેલી છે. જે અર્જુનની સમક્ષ પણ એક વ્યવહારિક સમસ્યા હતી કે યુદ્ધ કરવું કે ના કરવું. ધર્મ સમૂળ ચેતા, અત્યારે ધર્મ, મારો શું ધર્મ છે, એમાં મારું ચિત્ત મૂળ થઈ ગયું છે. પણ એ વ્યવહારિક સમસ્યા નથી. એટલે વ્યવહારિક સમસ્યા કરી, પણ એના મૂળમાં કંઈક બીજું છે. એના મૂળમાં આધ્યાત્મિક સમસ્યા છે. અર્જુન અત્યારે ભ્રમ છે, એનામાં આસક્તિ છે, ભ્રમ છે. એને કારણે આ શોક જન્મ્યો છે. આપણે જોઈશું કે જીવનમાં જે કંઈ શોક છે, જે કંઈ દુઃખ છે, જે કંઈ વિષાદ છે, એ બધું આવી રીતે અજ્ઞાનમાંથી જન્મેલો છે. અર્થાત આપણા જીવનમાં અજ્ઞાન નામની વસ્તુ છે. કોનું અજ્ઞાન? પોતાનું જ અજ્ઞાન. પણ સ્વામી શા પરથી કહો છો કે મને મારું અજ્ઞાન છે? તો એ પરથી જ કે શાસ્ત્રો આપણને સ્પષ્ટ રીતે કહે છે, તત્વમસી, તત્વમસી, તે તું છે. અર્થાત તું જે સુખ કે આનંદ શોધેલો છે એ વાસ્તવમાં તું જ છે. આવી શાસ્ત્રોની ઘોષણા છે. આ છાંદોગ્ય ઉપનિષદની જ ઘોષણા છે. છાંદોગ્ય ઉપનિષદમાં 6ઠ્ઠો અધ્યાય, ઉદ્દાલક ઋષિ અને એમનો પુત્ર અને એમનો શિષ્ય શ્વેતકેતુ એ વચ્ચેના સંવાદમાં આ બહુ આ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું. આ સત્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તત્વમસી ઐતદાત્મવિદમ સર્વમ. હે શ્વેતકેતુ, આ સમગ્ર જગતનો જે આત્મા છે, તત્ સત્યમ, એ જ સત્ય છે. સ આત્મા, એ જ આત્મા છે. તત્વમસી, તે જ તું છે. અર્થાત તું સમગ્ર જગતનો આત્મા છે, તું પૂર્ણ છે, તું જ વાસ્તવમાં એક છે, અદ્વિતીય છે, આનંદ સ્વરૂપ છે. માની શકાય એવું નથી. હું પૂર્ણ હોઉં, મુક્ત હોઉં, આનંદ સ્વરૂપ હોઉં, એવું માનવું બહુ અત્યારે અત્યંત કઠિન લાગે છે, કારણ કે મારા અનુભવથી તદ્દન વિરુદ્ધ છે. પ્રશ્ન એ થયો કે અત્યારે મારો જ અનુભવ છે કે હું દુઃખી છું, અલ્પ છું, દીન છું, હીન છું, એ મારા વિશેનો અનુભવ છે. અને શાસ્ત્રની ઘોષણા છે કે હું પૂર્ણ છું, મુક્ત છું, આનંદ સ્વરૂપ છું. આ બંને અત્યંત પરસ્પર વિરુદ્ધ છે. કઈ વસ્તુ સાચી? તો શાસ્ત્ર જે કહે છે એ જ સાચું. એટલા માટે કે મારા વિશે હું જે માન્યતા ધરાવું છું એ વાસ્તવમાં ભ્રમ છે. એક સત્ય છે અને બીજો ભ્રમ છે. આમ આપણને પોતાના વિશે ભ્રમ છે. અજ્ઞાન જન્મ જાઓ ભ્રમ. મારી પોતાની જાત ન જાણતો હોવાને કારણે ભ્રમ જન્મ્યો કે હું દુઃખી છું, હું હીન છું, દીન છું, અલ્પ છું, તુચ્છ છું, મારો કોઈ વિષાદ જ નથી. આમ તુચ્છતાની, હીનતાની લાગણી એવો પીડાઈ રહ્યો છું કે સતત મારી જાતને મહાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. કયું સ્પર્ધા જીવનમાં કેમ છે? હું મોટો બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું મોટો ક્યારે હોઉં? જયારે બીજા કોઈ કરતા હું મોટો હોઉં ત્યારે મને લાગે કે હું કંઈક છું.
આમ કંઈક બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું, એ મારો વાંક નથી. કંઈક બનવાની મારી ઈચ્છા છે, એમાં કઈ મારો વાંક નથી. એ ખરેખર સ્વાભાવિક ઈચ્છા છે. કારણ કે હું અલ્પતાથી પીડાઈ રહ્યો છું અને તે મારા સ્વભાવની વિરુદ્ધ છે. અલ્પતા કે દીનતા, હીનતા મારા વિશે હું સ્વીકારી ના શકું એ યોગ્ય જ છે. પરંતુ અલ્પતા કે દીનતા કે અપૂર્ણતામાંથી મુક્ત થવાનો જે રીતે પ્રયત્ન કરું છું એ પ્રયત્ન બરોબર નથી. બસ આટલું જ છે. આમ પ્રત્યેક મનુષ્ય જે પ્રયત્ન કરે છે મહાન બનવાનો, એ તો એ છે સ્વાભાવિક છે અને થવું જ જોઈએ. દરેકે મહાન બનવું જોઈએ. અને આપણે એટલા મહાન બનવા ઈચ્છીએ છીએ કે જે મહાનતાની કોઈ મર્યાદા જ ન હોય. એટલા જ માટે ગમે તેટલા મહાન બન્યા છતાં પણ સંતોષ થતો નથી કે હું પૂરતો મહાન બન્યો. એટલા જ માટે કે મારા હૃદયની ઝંખના એવી છે કે હું મહાન બનું જે મહત્તામાં કોઈ પ્રકારની ઉણપ જ ના હોય. મહાનથી પણ મહાન, મહતો મહિયાન એવું બનવા માંગુ છું. પણ એ બનવા માટેનો જે પ્રકારનો પ્રયત્ન કરું છું એ પ્રયત્ન બરોબર નથી. હું શરીરના સ્તરે મહાન બનવા માંગુ છું, હું બુદ્ધિના સ્તરે મહાન બનવા માંગુ છું, હું અહંકારના સ્તરે મહાન બનવા માંગુ છું, હું ઉપાધિના સ્તરે મહાન બનવા માંગુ છું. કારણ કે હું મારી જાતને એ રીતે જ જાણું છું. અને ગમે તેટલો મહાન બનું તો પણ મને ક્યારે સંતોષ થતો નથી કે હું પૂરતો મહાન બન્યો. એટલે કહ્યું ને કે આટલું આટલું પ્રાપ્ત કર્યા છે તમને આનંદ નથી. ઘણું આપણે કરીએ છીએ, ઘણું પ્રાપ્ત કરીએ છીએ, સિદ્ધ કરીએ છીએ, ઘણા લક્ષ્યાંકો આપણે સિદ્ધ કરીએ છીએ, અહીંયા સિદ્ધ કર્યા છતાં પણ એવો આનંદ નથી કે મેં જીવનમાં કંઈક આ લક્ષ્યાંક સિદ્ધ કર્યું પણ જીવનમાં મેં કંઈક સિદ્ધ કર્યું એ પ્રકારનો આનંદ થોડી વાર ટકે વળી પાછી જતો રહે છે. એટલે શાસ્ત્રો કહે છે કે જે રીતે આ જીવનની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ રીત બરાબર નથી. જીવનમાં સમસ્યા છે ખરી, અપૂર્ણતા છે ખરી, અને એમાંથી મુક્ત થવાનું એ પણ છે જ, પણ જે રીતે મુક્ત થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ પ્રયત્ન બરોબર નથી. અપૂર્ણતા એ કોઈ વ્યાવહારિક સમસ્યા નથી, આધ્યાત્મિક સમસ્યા છે. આ શોક કોઈ વ્યાવહારિક સમસ્યા નથી, આધ્યાત્મિક સમસ્યા છે. હું એમ માનું છું કે શોકનું કારણ તો આ જ છે. પેલા મને આમ કહ્યું માટે મને દુઃખ થયું, પેલા એમ ન કર્યું માટે મને દુઃખ થયું, પેલા એમ કર્યું માટે દુઃખ થયું, પેલા આમ બોલ્યો કે ન બોલ્યો. આમ ટૂંકમાં હું એમ માની લઉં છું અત્યારે કે મારા દુઃખનું કારણ અન્યત્ર છે. આમ દરેકને પોતાના સંજોગો પ્રમાણે એવી જાતની માન્યતા હોય, પણ દરેકમાં આ વસ્તુની તો દ્રઢ માન્યતા છે કે હું દુઃખી છું કારણ એનું બીજું કોઈક છે. મને કલ્પના પણ ના આવે કે હું દુઃખી છું એનું કારણ હું પોતે જ છું. હું પોતે પણ નહીં, પરંતુ જે પ્રકારના ભ્રમ હું સેવી રહ્યો છું એ મારા વિશેના ભ્રમ, જગત વિશેના ભ્રમ, ઈશ્વર વિશેના ભ્રમ. આ આત્માનું જ્ઞાન એટલે આ બધું જ્ઞાન અંદર આવી જાય. જીવ, જગત અને ઈશ્વર આ ત્રણ હસ્તીઓ છે. જયારે આત્માનું જ્ઞાન એમ કહીએ ત્યારે આ જીવનું, જગતનું, ઈશ્વરનું આ સર્વનું જ્ઞાન. સ્વામીજી આપ તો એક વાર આત્માની વાત કરો છો અને બીજી બાજુ જીવ, જગત ને ઈશ્વર આ ત્રણની વાત કરો છો. એટલા જ માટે કે જે ત્રણ છે એ વાસ્તવમાં ત્રણ નથી, વાસ્તવમાં એક જ છે. આ એક જ આ ત્રણ રૂપે ભાસી રહ્યો છે. એ જ જીવ રૂપે, એ જ જગત રૂપે, એ જ ઈશ્વર રૂપે ભાસી રહ્યો છે. અને માટે જીવ, જગત અને ઈશ્વર એ સર્વનું અધિષ્ઠાન, સર્વને જોડનારું સૂત્ર, એ સર્વનું સાર તત્વ, એનું નામ જ આત્મા. અહિતદાત્મ વિદમ સર્વમ, હે શ્વેત કેતુ, એ સમગ્ર જગતનો આત્મા. એ જ સત્ય છે અને તે જ તું છે. તો આ સત્યનું મને જ્ઞાન નથી, એને કારણે અજ્ઞાનમાંથી જન્મે છે ભ્રમ. જેમ યોગ શાસ્ત્ર કે અવિદ્યા અસ્મિતા, અવિદ્યામાંથી અજ્ઞાનથી જન્મે છે આ ભ્રમ. અને ભ્રમમાંથી આ ભ્રમ અનેક પ્રકારની ગ્રંથિઓ, હું સુખી છું, દુઃખી છું, કર્તા છું, ભોગતા છું, મહાન છું, સફળ છું, નિષ્ફળ છું, અનેક પ્રકારના ગ્રંથિઓ મારા વિશે ધરાવું છું. અને બસ આ બધી ગ્રંથિઓમાંથી બધું શોક, બધો શોક, બધું દુઃખ જન્મે છે. તરત શોકમાં આત્મવેદ, જ્યારે આત્માનું, સત્યનું, ઈશ્વરનું કે પરમાત્માનું વાસ્તવિક જ્ઞાન થાય ત્યારે જ મનુષ્ય શોકમાંથી મુક્ત થઈ શકે. અંતથી આ જ્ઞાન પ્રદાન કરવું, આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ આપણા જીવનનો હેતુ બની જાય. જો આપણે સમજીએ તો આપણે સમજતા નથી હોતા, પણ તો કેવી રીતે શાસ્ત્રો આપણને ધીમે ધીમે આ દિશામાં દોરી ગયા છે એના એક સરસ પદ્ધતિ છે. કહ્યું તે પ્રમાણે આ શોકની 5 અભિવ્યક્તિ કહે, ક્લેશની 5 અભિવ્યક્તિ: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. પેલા અવિદ્યા અર્થાત હું કોણ છું, મારા વિશેનું જ્ઞાન. એમાં જન્મે અસ્મિતા અર્થાત અહંકાર જન્મે, હું કંઈક છું, કેવો છું, હું મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, મહાન છું, અલ્પ છું, સફળ છું, નિષ્ફળ છું. આ પ્રકારનું અસ્મિતા, આ પ્રકારનો અહંકાર. એમાં જન્મે રાગ અને દ્વેષ.
જે મારા અહંકારને પોષે એને માટે મને રાગ સ્વાભાવિક, એના માટે મને પ્રેમ થાય, એના માટે મને ગમો જન્મે. અંતેથી જે વસ્તુ મારા અહંકારને અથવા જેને હું આત્મા કહું છું એને અનુકૂળ હોય એ બધી અનુકૂળ વસ્તુઓ પ્રત્યે રાગ, અને જે કોઈ મને પ્રતિકૂળ હોય એના પ્રત્યે દ્વેષ સ્વાભાવિક છે. આપણા જીવનમાં રાગ અને દ્વેષ છે. અને શાસ્ત્રમાં મલ કહેવામાં આવે છે. તો આમ કહેવામાં આવ્યું 3 અવરોધો છે આત્મજ્ઞાનમાં: આવરણ, વિક્ષેપ અને મળ. મલ, વિક્ષેપ અને આવરણ. યોગશાસ્ત્રની ભાષામાં કહીએ તો અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. આમ આત્મજ્ઞાન એટલે આ અવરોધો છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ અવરોધો દૂર કરવાની જરૂર છે. તો તે રીતે શાસ્ત્રો આપણને એવી સુંદર રીતે આપણા જીવન જીવવાનો બોધ આપે છે, આપણા જીવન માટેનું માર્ગદર્શન આપે છે, જીવન જીવવાના મૂલ્યો આપણે સૂચવે છે, જેથી એનું પાલન કરતા કરતા આપોઆપ જ આપણે આ જીવનનું જે ધ્યેય છે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ ધ્યેયમાં જાણે કે અજાણે આપોઆપ જ આપણે એમાં ઉન્નતિ કરીએ. બધા કે આત્મજ્ઞાન માટે તૈયાર હોતા નથી, બધા ઉપનિષદનો ઉપદેશ માટે તૈયાર હોતા નથી, પણ જેમનામાં એવી સૂક્ષ્મતા પ્રાપ્ત ન થઈ હોય એ લોકોને શું આ પોતાના જીવનનું ધ્યેય સિદ્ધ કરવાનો અધિકાર નથી? પ્રત્યેક મનુષ્ય અધિકારી છે. આમ વેદમાં દર્શન છે કે પ્રત્યેક મનુષ્યને પોતાના જીવનનું ધ્યેય પ્રાપ્ત થવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય એટલે કહે છે ને કે અમૃતસ્ય પુત્ર, પ્રત્યેક મનુષ્ય અને પ્રાણી માત્ર અમૃત અર્થાત દેવતાઓના પુત્ર છે. પ્રત્યેક દેવ જ છે. વાસુદેવ સર્વમ, વાસુદેવ સર્વ છે. આ સર્વ વાસુદેવ છે. અંતે એ સત્યનું જ્ઞાન પ્રત્યેકને થવું જોઈએ, અને તો જ જીવનમાં ખરેખર કૃતકૃત્યતા છે. એ જ્ઞાન પ્રાપ્ત થાય એ માટેનો માર્ગ આપણો ઉપદેશ છે શાસ્ત્ર. કેવી રીતે મારા પોતાના જ જ્ઞાન માટે, મારી પોતાની પૂર્ણતા, મારો પોતાનો સ્વાભાવિક આનંદ, મારી પોતાના સ્વાભાવિક મુક્તિ, એની આડે રહેલા અવરોધો કેમ દૂર કરવા? અર્થાત શાસ્ત્ર બતાવે છે કે જીવનમાં કશું નવું પ્રાપ્ત કરવાનું નથી, પરંતુ જે છે એની આડે અવરોધો દૂર કરવાના છે. આ બહુ મોટી વસ્તુ છે. મનુષ્યનું જીવન શેને માટે છે? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે પ્રાપ્ત નથી, જે સિદ્ધ નથી, એને સિદ્ધ કરવા માટે મનુષ્યનું જીવન છે. કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે સિદ્ધ છે એને જાણવા માટે, માણવા માટે આ જીવન છે. આમ જીવનમાં 2 પ્રકારની દ્રષ્ટિ છે. એક તો એક પ્રકારનું જીવન જે પોતાની પાસે નથી એને પ્રાપ્ત કરવા માટે જીવન સમર્પિત હોય, અને બીજું જીવન એ કે જે ખરેખર પોતે છે એને એનો આવિર્ભાવ કરવા માટે એનું સમર્પિત જીવન. તો શાસ્ત્રો આપણને એવા જીવન રીતનો ઉપદેશ કરે છે જેમાં જે સ્વાભાવિક આનંદ, પૂર્ણતા, દિવ્યતા જે છે એનો આવિર્ભાવ થાય, જે છે પરંતુ અવરોધોને કારણે અવ્યક્ત છે. અત્યારે જે વિદ્યમાન છે પણ વર્તમાન નથી, અનુભવનો વિષય ને એને અનુભવનો વિષય કેમ બનાવો? જેમ સૂર્ય પ્રકાશમાન હોય પરંતુ આડે વાદળ આવી ગયા હોય, એને પ્રકાશમાન સૂર્યના આપણે દર્શન ન થતા હોય, એના પ્રકાશનો અનુભવ ન થતો હોય, તો એવું નથી કે આપણે નવા સૂર્યને લાવવાનો હોય કે સૂર્યને પ્રકાશિત કરવાનો હોય, માત્ર આડે જે વાદળો છે એને દૂર કરવાનો હોય. તો મહાત્મા સૂર્ય પ્રકાશમાન છે, એ પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, અને એવું છે કે આપણે આનંદિત બનવાનું છે કે પૂર્ણ બનવાનું છે, વાસ્તવમાં આપણે છીએ જ, પરંતુ એની આડે જે અવરોધ છે, જે વાદળ છે એને દૂર કરવાના છે. એ અવરોધને જ કહેવામાં આવ્યું આવરણ, વિક્ષેપ, મલ. અજ્ઞાન એમાંથી જન્મેલો આ ભ્રમ, અહંકાર, વિક્ષેપ, એમાંથી જન્મેલા રાગ, દ્વેષ રૂપી મલિનતા, બસ આ અવરોધો દૂર કરવાના. એને આપણે શાસ્ત્રો સુંદર માર્ગદર્શન આપે છે કેવી રીતે આપણે જીવન જીવે, જેથી એ જીવન જીવવાની પ્રક્રિયામાં જ આપોઆપ જ અવરોધો દૂર થતા જાય. આમ 2 પ્રકારની જીવન રીતિ છે. એક એવી જીવન રીતિ જેમાં અવરોધો વધતા જાય, એનું નામ છે સંસારી, તો કે ભૌતિક જીવન રીતિ, જેને ભૌતિક વાત કહેવામાં આવે છે. એક બીજી જીવન રીતિ જેમાં અવરોધો દૂર થતા જાય. એક છે શ્રેયો માર્ગ, બીજો છે પ્રેયો માર્ગ. એક પ્રેયો માર્ગ, પ્રિયનો માર્ગ, ઇન્દ્રિયોમાં વગેરેમાં મનમાં જે ઝંખનાઓ જન્મે એ ઝંખનાઓ તૃપ્ત કર્યા કરવાનો એક માર્ગ, અને બીજો માર્ગ છે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ. તો શાસ્ત્રો આપણને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગનો સુંદર ઉપદેશ કરે છે, અને એટલા માટે દર વર્ષે આપણે આ ચર્ચા કરીએ છીએ. છાંદોગ્ય ઉપનિષદ પર એ સુંદર માર્ગ આપ દર્શાવે છે. આપ જાણો છો તે પ્રમાણે ઉપનિષદ એ વેદના અંતર્ગત છે, અને વેદમાં એક સરસ આવી જાતની એક યોજના છે. તો પહેલા આપણો મલ દૂર થાય, મલિનતા દૂર થાય, પછી વિક્ષેપ દૂર થાય, અને પછી આવરણ દૂર થાય. આવરણ
વિક્ષેપ અને મળ. આવરણમાંથી વિક્ષેપ જન્મ્યો, વિક્ષેપમાંથી મળ જન્મ્યો, પણ એની દૂર કરવાની પ્રક્રિયા વિરુદ્ધની છે. પછી એની કે પહેલા મળ દૂર થાય, પછી વિક્ષેપ દૂર થાય, પછી આવરણ દૂર થાય. મલ અર્થાત રાગ અને દ્વેષ, ગમા અને અણગમા, અનેક પ્રકારના આગ્રહો, કામ અને ક્રોધ, આને કહેવામાં છે મલિનતા, મલ અથવા તો અશુદ્ધિ. તો કેવી રીતે આપણા અંતરની આ અશુદ્ધિ દૂર થાય? ધર્મેણ પાપમ અપનુદતિ. અંતેથી વેદો, સર્વશાસ્ત્રો સૌથી પહેલો ઉપદેશ કરે છે ધર્મનો. એ ધર્મનો ઉપદેશ કરે છે. જે ધર્મ પ્રમાણે ધર્મ માર્ગે જયારે આપણે જીવન જીવે ત્યારે આપોઆપ જ આપણા હૃદયની અશુદ્ધિઓ દૂર થવા માટે. એટલે વેદો આપણને આ પ્રકારે ધર્મનો ઉપદેશ કરે છે, વિહિત કર્મનો ઉપદેશ કરે છે. જેમ ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતા કહે છે, નિયતમ કુરુ કર્મત્વમ. હે અર્જુન, તું નિયત કર્મ કર. તું જેને વડે નિયુક્ત થયો છે, એ નિયુક્ત થયો છે એ તું કર્મ કર. આમ પ્રત્યેક મનુષ્ય કોઈ કર્મ કરવા વડે નિયુક્ત થયો છે, એનો ધર્મ છે, એનું કર્તવ્ય છે. આમ શાસ્ત્રો આપણને પહેલા કર્તવ્યનો ઉપદેશ આપે છે. ધર્મનો ઉપદેશ અર્થાત કર્તવ્યનો ઉપદેશ. કે મનુષ્ય છું, મારા મોભાને છાજે એવું જીવન મારે જીવવું જોઈએ, મારા ગૌરવને છાજે એવું જીવન જીવવું જોઈએ, અને મારે એ ગૌરવથી ક્યારેય પણ ચલાયમાન કે પ્રચ્યુત ન થવું જોઈએ. તો કેવી રીતે જીવવું તો મારા ગૌરવને છાજે એવું જીવન જીવાય, એના માટે આપણે મૂલ્યોનો ઉપદેશ કરે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, કે આ પ્રકારે જીવનમાં આવા મૂલ્યો સહિત જીવન જીવવું જોઈએ. અને કહેવામાં છે ધર્મ. અને ભગવદ્ ગીતામાં એને કર્મયોગ કહેવામાં આવ્યો. તો પહેલું પગથિયું છે કર્મયોગ. યોગની ભાવનાથી કર્મ કરવું, પ્રામાણિકતાથી કર્મ કરવું. આપણે એવી રીતે કર્મ કરીએ, અહિંસા એનું મૂળ હોય. અર્થાત હું એવી રીતે કર્મ કરું, મારા જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવાની સ્વતંત્રતા મને છે, પરંતુ મારું ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં બીજા કોઈને ઈજા ના પહોંચાડો, બીજા કોઈને આડે ના આવો, બીજા કોઈના પગને પાટું કોઈને બીજા કોઈના હકને ન છીનવી લો. આ પ્રકારે સભાનતા, સંવેદનશીલતા, બીજાઓના હક પ્રત્યે, બીજાઓની જરૂરિયાત પ્રત્યેની એક સભાનતા, સંવેદનશીલતા, આ પ્રકારનું જીવન જીવવું. જેથી મારું કર્મ અન્ય કોઈને ઈજા કરનારું ન નીવડે. અહિંસા, સત્ય, આ પ્રકારે આ મૂલ્ય મારા જીવનમાં હોય. શૌચ, સંતોષ, ઈશ્વર સ્વાધ્યાય, તપ, ઈશ્વર પ્રણિધાનમ. મારા જીવનમાં શૌચ હોય, સ્વચ્છતા હોય, બાહ્યના આંતરિક સ્વચ્છતા, સંતોષ હોય, તપસ્યા હોય, સ્વાધ્યાય હોય અર્થાત શાસ્ત્રનું અધ્યયન હોય, ઈશ્વર પ્રણિધાનમ, ઈશ્વરને સમર્પણ હોય. યોગ શાસ્ત્ર આપણે સમજાવે છે કે જીવનમાં આનું નામ છે ધર્મનું જીવન. તો આને ધર્મ કે કર્મયોગ કહેવામાં આવે છે. આ જીવનમાં પહેલું પગથિયું છે. આમ કરવાથી ધીમે ધીમે આપણે રાગ દ્વેષ વગેરે મનની, કામ ક્રોધ વગેરે મનની મલિનતામાંથી મુક્ત થઈએ. આપણું મન શાંત બને. કઈ વસ્તુ છે જે મનને અશાંત કરે છે? આ બધા આગ્રહો આપણને અશાંત કરે છે. રાગ દ્વેષ આપણે અશાંત કરે છે. આ કામ અને ક્રોધ આપણને અશાંત કરે છે. બધું સ્ટ્રેસ, સ્વામીજી છે, સ્ટ્રેસ, તણાવ, દબાણ, ચિંતા, અશાંતિ, વિક્ષેપ, આ કોણ બધું કરે છે? રાગ અને દ્વેષ, કામ અને ક્રોધ. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિત તયોર્નવ સમાગચ્છેત તૌક્ષ્યસ્ય પરિપંથિનો. ભગવાન કહે છે કે પ્રત્યેક મનુષ્ય આ રાગ અને દ્વેષ લઈને જ જન્મ્યો હોય છે, અને વળી પાછા એને ઉછેરની પ્રક્રિયામાં રાગદ્વેષમાં વૃદ્ધિ થતી હોય તો એવું જીવન જીવે જેથી રાગદ્વેષમાં વૃદ્ધિ ન થાય, પણ જે વિદ્યમાન રાગદ્વેષ છે એ ક્ષીણ થતા જાય. એનું નામ છે કર્તવ્યનું જીવન, ધર્મનું જીવન, કર્મયોગનું જીવન. આ વેદના કર્મકાંડનો વિષય છે. આમ વેદના મુખ્ય બે વિભાગ કહેવાય, મંત્ર અને બ્રાહ્મણ. આ બ્રાહ્મણના વળી પાછા ત્રણ પેટા વિભાગ થાય. પહેલો વિભાગ કર્મયોગ, જેથી આ રાગ દ્વેષ હૃદયની મલિનતા દૂર થાય, એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. બીજાને કહેવામાં આવે છે આરણ્યક, જેમાં ઈશ્વરની ઉપાસનાનો ઉપદેશ કરવામાં આવે છે. આમ કર્મયોગથી, ધર્મના આચરણથી આપણું મન શાંત બને, મહદ અંશે શાંત બને, રાગદ્વેષથી મુક્ત બને, અને આપણા મનમાં એ પ્રકારની એક અંતર્મુખતા પ્રાપ્ત કરીએ ત્યારે પછી આપણને આધ્યાત્મિક ઉન્નતિના એક બીજા પગથિયાનો, બીજા સોપાનનો ઉપદેશ કરવામાં આવે છે. એને કહેવાય છે ઉપાસના, ભગવાનની ઉપાસના, ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરનું ચિંતન. એમ કરવાથી મન અંતર્મુખ બને, ઈશ્વરને અભિમુખ બને.
અને આપણા મનનો જે મનમાં બહિર્મુખતા છે, વિક્ષેપ છે, એ ધીમે દૂર થતો જાય. આમ બીજું પગથિયું છે ઉપાસના. અને આ રીતે મલ અને વિક્ષેપ, રાગદ્વેષ અને મનોવિક્ષેપ, આ ચંચળતા બંનેમાંથી આપણું મન મહદઅંશે મુક્ત થાય ત્યાર પછી ત્રીજું પગથિયું છે ઉપનિષદ. આમ વેદના બે વિભાગ, મંત્ર વિભાગ અને બ્રાહ્મણ વિભાગ. બ્રાહ્મણના વડે પાછા ત્રણ વિભાગ. પેલો કર્મ, ઉપાસના અને જ્ઞાન. તો ઉપનિષદ એટલે જ્ઞાનકાંડ. તો આપણે છેલ્લા 5 વર્ષથી ઉપનિષદનું અધ્યયન કરીએ છીએ. 5મું વર્ષ છે. આ વર્ષે આપણે છાંદોગ્ય ઉપનિષદ પસંદ કર્યું છે. છાંદોગ્ય ઉપનિષદ એ સામવેદના અંતર્ગત ઉપનિષદ છે. બહુ મોટું ઉપનિષદ છે. બે બહુ જ મોટા વિશાળ ઉપનિષદો છે. એક છે બૃહદારણ્યક ઉપનિષદ અને બીજું છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદ બૃહદારણ્યક કરતા થોડુંક નાનું છે, બાકી ખૂબ વિશાળ છે. આ છાંદોગ્ય ઉપનિષદ સામવેદના અંતર્ગત છે. તમે જાણો છો તે પ્રમાણે 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આગળ આપણે જુદા જુદા ઉપનિષદનો અભ્યાસ કર્યો. એકવાર આપણે કઠોપનિષદનો અભ્યાસ કર્યો, એ યજુર્વેદના અંતર્ગત, કૃષ્ણ યજુર્વેદના અંતર્ગત. એ પછી આપણે ઈશાવાસ્ય ઉપનિષદનો અભ્યાસ કર્યો, એ પણ શુક્લ યજુર્વેદના અંતર્ગત. પછી આપણે મુંડક ઉપનિષદનો અભ્યાસ કર્યો, અથર્વવેદના અંતર્ગત. ગયા વર્ષે તૈત્રીય ઉપનિષદનો અભ્યાસ કર્યો, એ કૃષ્ણ યજુર્વેદના અંતર્ગત. આ વર્ષે આપણે સામવેદ પસંદ કર્યો, છાંદોગ્ય ઉપનિષદ, સામવેદના અંતર્ગત. છાંદોગ્ય, છંદોગ, છંદોગાનામ ઇદમ છાંદોગ્યમ. છંદોગ, છંદસ, છંદાંસી ગાયંતી ઇતિ છંદોગાહ. જે છંદનું ગાન કરે, આ સામવેદ છે ને, એ ગીતિના રૂપમાં છે, ગાનના રૂપમાં છે. આમ છંદોનું, વેદના મંત્રોનું ગાન કરે ને છંદોગ્ય કહેવામાં આવે છે. અને આ છંદોગનું જે ઉપનિષદ છે ને, છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. આમ તો છાંદોગ્ય બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણના જે 10 અધ્યાયો છે, એમાંના 8 અધ્યાયો એ છાંદોગ્ય ઉપનિષદ છે. તો આ રીતે સામવેદના અંતર્ગત જે છાંદોગ્ય ઉપનિષદ છે, એનું આપણે આ વર્ષે અધ્યયન કરશું. મેં કહ્યું પ્રમાણે બહુ મોટું ઉપનિષદ છે. એમાં 8 અધ્યાયો છે. આપણી પાસે માત્ર 8 જ દિવસ છે. એમાં પહેલો દિવસ તો પૂરો થઈ ગયો, એટલે ખરેખર 7 દિવસ છે. એમાં આટલા બધા અધ્યાયનું અધ્યયન કરવું શક્ય નથી. એટલે આપણે શું કર્યું કે આ આખા ઉપનિષદને 2 વિભાગમાં વહેંચી નાખ્યું. અને આપણે પહેલા 5 અધ્યાય અને 7મો અધ્યાય એટલું આ વર્ષના અભ્યાસ માટે પસંદ કરેલું છે. અને પછી જોઈએ આવતે વર્ષે કેવું થાય છે. તો બાકીના જે અધ્યાય છે, 6ઠ્ઠો અને 8મો, આવતે વર્ષે થશે. એ રીતે છાંદોગ્ય ઉપનિષદનું અધ્યયન પહેલા 5 અધ્યાયમાં પેલો વિક્ષેપ દૂર કરવા ઉપાસનાનું ચિંતન છે, અને 7મા અધ્યાયમાં બ્રહ્મ વિદ્યાનું ચિંતન છે. એટલે અત્યાર સુધી જે ઉપનિષદો આપણે અભ્યાસ કર્યો, એના કરતા કંઈક વિલક્ષણ ઉપનિષદ છે કે આપણે ઉપાસના, ભગવાનનું ધ્યાન, ઈશ્વરનું ધ્યાન, ઈશ્વરનું ચિંતન, બહુ સુંદર પ્રક્રિયાઓ ઉપનિષદમાં આપવામાં આવી છે. હવે આપણે આવતીકાલથી એની આગળ ચર્ચા કરશું. ભગવાનનું ધ્યાન, ભગવાનની વિભૂતિનું ધ્યાન. ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. હે અર્જુન, સર્વકાળે મારું સ્મરણ કર. ભગવાન સર્વકાળે આપનું સ્મરણ કેમ કરવું? ભગવાન કહે કારણ કે હું સર્વ છું. એતામ વિભૂતિમ યોગમ છે મમ યો વેત્તિ તત્વતઃ સો વિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશય. જે મારી આ વિભૂતિ જાણે છે, આ મારો જ બધો વિસ્તાર છે. ભગવાન કહે સમગ્ર જગત મારો જ વિસ્તાર છે. હું જ આ જગત રૂપે વિસ્તરેલો છું, હું જ આ જગત રૂપે વ્યક્ત થયેલો છું. આ ઉપનિષદ આપણે કહે છે સર્વમ ખલો ઇદમ બ્રહ્મ. આપણે મારા આ વાક્યો, પ્રસિદ્ધ વાક્યો આ છાંદોગ્ય ઉપનિષદમાંથી આવે છે. આ સર્વ બ્રહ્મ છે, આ સર્વ પરમાત્મા છે, વાસુદેવ સર્વ, આ સર્વ વાસુદેવ છે. અર્થાત આ બધાનો વિસ્તાર છે, એની વિભૂતિ છે. તો ભગવાનની વિભૂતિનું ચિંતન, આપણે ઉપાસના કોને કહેવાય? ભગવાનનું ધ્યાન કોને કહેવાય? ભગવાનની ભક્તિ કોને કહેવાય? ભગવાનની લીલાઓનું ચિંતન, એના ગુણનું ચિંતન, એના રૂપનું ચિંતન. તો જેમ આપણે અત્યારે ભાગવતમાં કે રામાયણમાં કરતા હોય, એવી રીતે ઉપનિષદમાં પણ બધા જુદી રીતે. આ પૌરાણિક ચિંતન નહીં, પણ આ તો વૈદિક ચિંતન છે. તો ભગવાનની વિભૂતિનું ચિંતન, એની મહાનતાનું ચિંતન, એના ગુણોનું ચિંતન એ કેમ કરવું? અને એ રીતે કે ઈશ્વરનું ચિંતન કરવું, ઈશ્વરમય બનવો. એની માટેનું સુંદર માર્ગદર્શન આ પહેલા 5 અધ્યાયમાં આપવામાં આવેલું છે.
અને પછીના 3 અધ્યાયમાં બ્રહ્મ વિદ્યા. એટલે 5 અધ્યાયો દ્વારા આપણું અંતઃકરણ શુદ્ધ બન્યું હોય, અંતઃકરણમાં એકાગ્રતા આવી હોય, સૂક્ષ્મતા આવી હોય, અને ત્યાર પછી જે બ્રહ્મ વિદ્યા છે એને માટે આપણે તૈયાર થઈએ. આ પ્રકારનો ક્રમ આ ઉપનિષદમાં છે. અને તેથી આવતીકાલથી હવે આ દર વર્ષે જેમ કરીએ તેમ આવું એક ફોલ્ડર તૈયાર કર્યું છે, જેમાં આ ઉપનિષદના જે મંત્રો છે આગળ પરિચય આપવામાં આવ્યો છે, અને ઉપનિષદમાં જે છૂટેલા મંત્રો છે એ અનુવાદ સહિત આપવામાં આવ્યા છે. આવતીકાલથી આપણે હવે એનો અભ્યાસ કરશું. હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.